મેઘરજ રેલાવાડા સબમાર્કેટ યાર્ડ ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન યોજાયું। મેઘરજ તાલુકાના રેલાવાડા સ્થિત સબમાર્કેટ યાર્ડ ખાતે મામલેદાર યાદી વિશેષ સુધારણા અભિયાન SIR કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી આદરણીય PC વરંડા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આજના વક્તા તખતસિંહ હિડોલિયા, અરવલ્લી જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, પૂર્વ જિલ્લા સંગઠન પ્રમુખ રણવીરસિંહ ડાભી, અરવલ્લી બાળ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલ તેમજ BLO ઇન્ચાર્જ રાજુભાઈ નીનામા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મેઘરજ અને ભિલોડા તાલુકા સંગઠનના પ્રમુખો, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્ય, સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત નવા મતદારોના નામ નોંધવા, ભૂલ સુધારવા માટે જનજાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી હતી। 1 નવેમ્બર 2025 થી મતદાર યાદી વિશેષ સુધારણા કાર્યક્રમ ચૂંટણી આયોગના દ્વારા સમગ્ર 12 રાજ્યોમાં શરૂ કરવામાં આવી છે। એમાં ગુજરાત પણ એક રાજ્ય છે અને ગુજરાતમાં પણ આ પ્રક્રિયા ચૂંટણી આયોગના દ્વારા શરૂ થઈ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 6મી તારીખે પ્રદેશમાં આની સમજ માટે એક કાર્યશાળા થઈ। એ પછી આજે 6મી તારીખે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વિધાનસભા દીઠ આ પ્રકારનો કાર્યક્રમ વર્કશોપ રાખવામાં આવ્યો છે, જેમાં BLO 1, BLO 2 અને બ્લોક લેવલ ઓફિસર્સ એમની કામગીરી વિશે BLO 2 અને કાર્યકર્તાઓને માહિતી આપવામાં આવી। આ કામગીરી 1 મહિના સુધી ચાલવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના BLO 1, BLO 2 અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ આ વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં BLO ની સાથે સહયોગમાં રહી અને આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સંપૂર્ણ સમય આપે અને સહયોગ આપે એવી ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા છે। કાર્યક્રમ ખૂબ સારો રહ્યો। બધી જ જગ્યાએ વર્ચ્યુઅલી આ કાર્યક્રમના ફોટોગ્રાફ પણ બતાવવામાં આવ્યા છે। દરેક જગ્યાએ ખૂબ મોટી સંખ્યા ઉપસ્થિત રહી છે। અહીંયા પણ ભિલોડા વિધાનસભાના કાર્યકર્તાઓ પણ લગભગ 600 થી 700ની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને એમણે આજે માર્ગદર્શન મેળવ્યું છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।